જિજ્ઞાસા મિડ ડે ન્યૂઝમાં સૌથી પહેલા વાત કરવી છે 6000 કરોડના કૌભાંડના કેસની। બીઝેડ ગ્રુપ સાથે સંકળાયેલા 6 આરોપીઓ કોર્ટની શરણે। પકડાયેલા 6 આરોપીઓએ જેલ મુક્ત થવા માટેની અરજી કરી છે। વિશાલ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરીએ અરજી કરી। સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીર ચૌહાણે અરજી કરી છે। તમામ આરોપીઓ બીઝેડ ગ્રુપમાં વિવિધ જગ્યાએ કામ કરતા હતા। 5 આરોપીઓના જામીન અંગે રાજ્ય સરકારે વિરોધ કર્યો છે। મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકારે તમામ 5 આરોપીઓને જામીન આપવા અંગે વિરોધ નોંધાવ્યો, કારણ કે આ શખ્સોએ લાલચ આપીને છેતરપિંડી કરી હતી, જેમાં 5 લાખનું રોકાણ કરો તો 32 ઇંચનું ટીવી અથવા તો મોબાઈલ અને 10 લાખનું રોકાણ કરે તો માલદીવ, બાલી અથવા તો ગોવાનો પ્રવાસ અથવા વિદેશ પ્રવાસની લાલચ આપી। રોકાણ કર્યા બાદ મોંઘીદાટ ગાડીઓ પણ ગિફ્ટમાં આપવાની આરોપીઓએ જાહેરાત કરી હતી। સંવાદદાતા રોનક વર્મા વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, શું વિગતો મળી રહી છે? બિલકુલથી રાજ્યભરનો ચર્ચાસ્પદ કિસ્સો જેમાં 6000 કરોડથી વધારાનું જે કૌભાંડ સામે આવી રહ્યું છે, તેમાં બીઝેડ ગ્રુપ સાથે સંકળાયેલા જે લોકો છે જેમની સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, જેમાંના કુલ 6 આરોપીઓ છે તે કોર્ટના શરણે પહોંચ્યા છે અને તેમના દ્વારા જે જામીન અરજી છે તે મૂકવામાં આવી રહી છે। જેલ મુક્ત થવા માટે જે આરોપીઓ છે તે હવા ત્યાં મારી રહ્યા છે। મહત્વની વાત એ છે કે બીઝેડ ગ્રુપનો સંચાલક જે ભૂપેન્દ્ર ઝાલા છે તે હજુ પણ પોલીસ પકડથી દૂર છે, ત્યારે વિશાલ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીર ચૌહાણે જેલ મુક્ત થવા માટે અરજી છે તે કરી છે। મહત્વનું છે કે આ તમામનો રોલ છે જે તમામ જે સામાન્ય લોકો છે તેમને ભોળવીને જુદી જુદી લાલચ આપતા હતા। એ ચાહે ટીવી આપવાની લાલચ હોય, એ ચાહે મોંઘી દાટ જે ગાડીઓ છે તે આપવાની લાલચ હોય કે પછી વિદેશ પ્રવાસ, એટલે કે જુદી જુદી રકમ સામે જે જુદા જુદા પ્રવાસ છે તે આપવાની લાલચ આપતા હતા। એટલે કે તમામ લોકો છે તે લોભામણી જાહેરાતો કરીને લોકોને છેતરતા હોવાનો જે ગુનો છે તે તમામ વિરુદ્ધ નોંધાયો છે। આ તમામ લોકો દ્વારા જે સોગંદનામું છે તે કોર્ટમાં મૂકવામાં આવ્યું છે। સોમવારે આ તમામ લોકો ઉપર ચુકાદો આવી શકે છે, નિર્ણય આવી શકે છે, પરંતુ મહત્વની વાત એ છે કે કેસના તમામ આરોપીઓ હજી પકડાયા નથી। મુખ્ય આરોપી છે તે પણ હજી ફરાર છે, તેવામાં અન્ય આરોપીઓ છે તેમને જેલ મુક્ત થવા માટે હવા ત્યાં માર્યા છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો બીઝેડ ગ્રુપનું આ મોટું કૌભાંડ કે જેમાં હવે 6 આરોપીઓ છે એ કોર્ટની શરણે ગયા છે, તેમણે જામીન અરજી કરી છે।